ભુજમાં રઘુવંશીનગરમાં પાણીની વિકટ સમસ્યા છે। રિલોકેશન સાઇટમાં પાણીના વિતરણમાં અનિયમિતતા સામે આવી। સ્થાનિક લોકોને ટેન્કર મંગાવવાની ફરજ પડી। 3 દિવસમાં એકવાર પાણી મળતું હોવાની રાવ છે। પાણી પણ પૂરતા દબાણથી આવતું ન હોવાનો દાવો છે। મહિલાઓને પાણી માટે હાલાકી પડી રહી છે। લાઇન તૂટી હોવાથી પાણી વિતરણમાં પણ અવરોધ છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ છે। પાણીની સમસ્યાથી રહીશોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે। પાણીનો બહુ કંટાળો છે। અમારે ત્યાં આવતો જ નથી પાણી। એમ સમજી લો કે 3-4 દિવસે આવે, ક્યારે 5-6 દિવસે આવે। પાણીનો કંટાળો જ છે એમ, અને ટાઈમે નથી। એક ટાઈમ થઈ જાય ને થોડું પાણી સરસ આવે કે સારું પાણી, એટલે મતલબ ફોર્સથી પાણી આવે તો ટાંકોમાં કંઈક ભરાય એમ પાણી। ઘણા વર્ષોથી આવી સમસ્યા છે। જેમ અમે રહેવા આવ્યા છીએ બધા શેરીમાં બધી જગ્યાએ જ ટાઈમ છે પાણીની સમસ્યા છે। નિયમિત પાણી જોઈએ અને થોડું પાણી પ્રેશરમાં જોઈએ તો બધું જોડવાઈ જશે। અમારે અહીંયા અમે જેમ રહેવા આવ્યા છીએ તેમ જ આજ પાણીની જ સમસ્યા આજ છે, અનિયમિતતા। ઠીક લાગે ત્યારે આવે, ઘરમાં કોઈ હોય નહીં તો પાણી આવે તો કેવી રીતે ધ્યાન રાખવી। ફોનમાં પ્રોપર જવાબ ન મળે, ફોન કરીએ તો ઘણી વાર તો ઉપાડતા જ નથી એ લોકો। દિવસના કાંઈ નક્કી ન હોય, ઠીક લાગે ત્યારે આવે। અમને એક નિયમિતતા જોઈએ છે। રેગ્યુલર પાણી ટાઈમ દઈ દે કે તમારું સવારના આ ટાઈમથી આ ટાઈમ તમારો રઘુવંશીનગરનો વારો, એટલે બધી લેડીઝોને ખબર જ હોય કે આ ટાઈમે પાણી આવશે, એટલે પોતે હાજર જ રહે ઘરમાં। લોકોમાં જે પાણીની અનિશ્ચિતતાનો કે પ્રશ્ન છે હું કંઈ કશું ખાસ છે નહીં। અત્યારે જે રીતે વોટર સપ્લાયનું વિતરણ થાય છે, લગભગ ભુજની કોલોનીમાં 3 દિવસે પાણી રેગ્યુલર મળે છે। ક્યાંક ક્યાંક ગટરનું કામ ચાલુ હોય ને ક્યાંય ગટરના કામના કારણે આવ્યું હોય કદાચ તો ટેન્કર દ્વારા પણ અમે એમને પાણી પહોંચાડીએ છીએ।